હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? હું છું જલ્પાશા અને તમે સાંભળી રહ્યા છો સરસ મજાની ગુજરાતી કવિતાઓ. આજે એક અનોખો જ વિષય લઈને આવી છું. વિષય છે દંપતિ. હા દોસ્તો, દંપતિ, પતિ અને પત્ની, જેના વિના સંસાર રથ ચાલવો ખૂબ જ અઘરો છે. તો આજે એમના મનની ભાવનાઓ, એમના મનની જે વિટંબનાઓ છે એ મેં આ કવિતામાં રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. આશા રાખું છું આપ સૌને ખૂબ પસંદ આવશે. તો ચાલો સાંભળીએ. દંપતિ. દંપતિ સાંભળ્યો છે આ શબ્દ? જાણો છો એનો અર્થ? ના જાણ્યો હોય તો સત્ય કહું, જીવન છે તમારું વ્યર્થ. પતિ અને પત્ની જ્યાં હોય સજોડે કહેવાય એ યુગલ. હોય સથવારે ભલે કમને, પણ સંબંધ એ તો અચલ. એ જરા ચા મૂકજે થી લઈને જરા સાંભળો છો ત્યાં સુધી. કેવી લાગુ છું પૂછવાથી અને તમને કંઈ સમજ ન પડે ત્યાં સુધી. આખું સંકેલાઈ જાય છે યૌવનથી ઘડપણ સુધી. દીકરા દીકરીઓ તો પંખીના માળા વિખરાઈ જશે પલકારામાં. બસ રહી જઈશું ફક્ત હું અને તું જીવનના અજવાળામાં. તડકો અને છાંયો આવ્યો અને ગયો તારા સંગ. એકમેકને સંગ હતા તો જ સાચું કહું જીતાયું આ જગ. ચાલને પાછા ફરી શરૂ કરીએ અને નીકળીએ જીવન પથની એ કેડીઓ કંડારવા આ સમી સંધ્યાએ. હા દોસ્તો, પતિ અને પત્ની મને કે કમને સાથે રહેતા હોય તો પણ મનમોટાવ, પ્રેમ, આ બધી ભાવનાઓમાં આખી જિંદગી ક્યાં પતી જાય છે ને ખબર નથી પડતી. અને જીવનના એક પડાવ પર આવીને એવું થાય છે કે ઓહો, કેટલું લાંબુ જીવ્યા, કેટલું સાથે જીવીને આવી ગયા. અને ફરી પાછી આ જિંદગીને જો શરૂઆત કરવાની તક મળે ને તો એક નવી રીતે શરૂ કરવાની ઈચ્છા થાય છે. પણ સમય જતો રહ્યો હોય છે દોસ્તો. માટે જે મળે છે ને, જેની સાથે છો ને, એની સાથે મન ભરીને જીવી લ્યો. આ જિંદગીનો ભરોસો નથી, ક્યારેક કંઈ પણ થઈ શકે છે. આશા રાખું છું તમને મારી આ કવિતા ગમી હશે તો એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.